અંદર અલગ અલગ ઋતુઓનો અનુભવ કરીએ છીએ, તો ચાલો એમાંની પહેલી ઋતુ એટલે શિયાળા વિશે માહિતી મેળવીએ. શિયાળાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણને બધાને ખબર છે કે શિયાળો એટલે ઠંડીની ઋતુ. શિયાળાની ઋતુમાં વિદ્યાર્થી મિત્રો આ જે દિવસો હોય છે એમાં સૂર્યના જે કિરણો છે એ ત્રાંસા પડતા હોવાથી અને ક્યાંક હિમવર્ષા થવાથી ઉત્તરના મેદાનમાં અને હિમાલયના પર્વતીય પ્રદેશમાં તાપમાન એકદમ નીચું જાય છે. કારણ કે શિયાળાની ઋતુ હોય ત્યારે એક તો સૂર્યના કિરણો ત્રાંસા પડે છે અને સાથે સાથે ક્યારેક એવું થાય છે કે આપણા ઉત્તર ભારતની અંદર જે હિમાલયથી આચ્છાદિત જે આખા હિમ એટલે કે બરફથી છવાયેલા જે પહાડો છે ત્યાં વધારે હિમવર્ષા થાય છે, જેને કારણે પણ ત્યાંથી આવતા પવનો છે એ બીજા ભાગમાં પણ ઠંડીનું મોજું ફરી વળે છે, જેને કારણે આપણે કહી શકાય કે હિમવર્ષા થવાથી ઉત્તરના મેદાનમાં અને હિમાલયના જે પર્વતીય પ્રદેશમાં છે ત્યાં તાપમાન એકદમ નીચું જતું રહે છે. ક્યારેક તો અહીંયા તાપમાન -5 ડિગ્રી 10 ડિગ્રી જેટલું જોવા મળતું હોય છે. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાતના આપણા જે ઉત્તર ભાગ છે આ ઉત્તર ભાગના વિસ્તારોમાં તેમજ ગુજરાત રાજ્યના બીજા વિસ્તારોમાં પણ વધુ ઠંડી અનુભવાય છે. કારણ કે ઉત્તરની અંદર વધુ ઠંડી છે. ગુજરાતના બીજા રાજ્ય બીજા વિસ્તારની વાત કરીએ એના કરતાં ઉત્તર ભાગના જે વિસ્તાર છે ત્યાં ઠંડીનો વધુ અનુભવ કરાય છે. અને આ શિયાળાની ઋતુમાં વિદ્યાર્થી મિત્રો દિવસો જે હોય છે એ ટૂંકા હોય છે અને રાત લાંબી હોય છે. આવું તો આપણે આપણા વડીલો પાસેથી પણ અવારનવાર સાંભળતા હોય છે કે શિયાળો આવ્યો એટલે હવે દિવસો ટૂંકા થશે અને રાત લાંબી થશે. એનો અર્થ એવો નથી કે રાત લાંબી થઈ જાય, પણ આ ઋતુની અંદર વિદ્યાર્થી મિત્રો સૂર્યોદય અને સૂર્યાસ્ત ની જે પ્રક્રિયા છે એ સૂર્યના કિરણો ત્રાંસા પડે છે એટલે સૂર્યાસ્ત વહેલો થઈ જાય છે, જેના કારણે આપણે કહીએ છીએ કે અહીંયા દિવસો ટૂંકા અને રાત લાંબી હોય છે. જ્યાં ઇમેજની અંદર આપણે શિયાળાની વાત કરી રહ્યા છીએ કે ગુજરાતની અંદર પણ ગુજરાતનો જે ઉત્તર ભાગ છે ત્યાં બીજા વિસ્તારો કરતાં વધારે ઠંડી પડે છે, જે આપણે જોઈ શકીએ છીએ.